ખાતું નહીં. વાહ તું કંકોડા ખાઈએ કંકોડાનું છે. શું દાવ લે મારું દિવસ. એટલે કાકા શું કરો? એનો બાપા નહીં હારે એનો કાર્યો બેટો છો હતી હારે કાર્યા આઈ જમ આવ્યો દિવસ. સીતામાં આવ્યો તો જોવા. ખેતરમાં નહીં આવવાનું યાર તારો. હું તો ઘરે રહેવાનું નહીં કહેતો. ગોળી બોળી કરી રહ્યા? ના પાછું ગોળી કરી. એવું સારું. તમારા પોપટ એમ તું ઘરે ખબર હોય ચોરી થઈ હા 50,000ની. વાહ એ તો હું જ ચોર હતો. એવું વાહ એવું કોઈ કહેતા હતા કે તમે ખોટા ફસાઈ દે? એ તું કોણ? તમારો કાર્યો. ના ના તું તો પેલા નીતિનલાલનો છોકરો લાગે. ના હા કાર્યો હતો. હા ત્યાં પેલો હું તો નેની વગરે મોટા મોટા પગે ઓમ ઓમ રમાતો હતો એને. હા એ જ. મારો કાર્યો હતો. અને જો આપણે દોગે લાવી દીધી છે. આમાં આડી પાકી હળી જાય ને પછી લેવા આવવાનું અને બરાબર. ફરી જાય તાર નહીં તાન પેલું બધું ચોખા બોખાય ને પછી અને ચોરી કેટલાની થઈ ગયો? 50,000ની. એ તો મેં જ કરી છે. તમે એમ કાકા એવું શું શીખ્યા બા? બે તને ખબર નહીં બે ને ઠેકણા નેના નેના અને મોટા મોટા મારા હંગાત બે ચોર હતા. એવું તો ચોર તમારે જ ના નાખી દે ઉપર. હા એ તો બહુ નહીં આપણે 50,000 ની જ થઈ ગયા. અમે જ હતા. એવું હા જીન કેવું હોય તાર ભડાકા જો કરવા હોય કરી દેવા. હા તો હું જઉં ઘરે થાય. હા જાહે મારે તો હજુ દોગે હળી જાય પછી લેવાનું કોઈ હા. વાંધો નહીં. આ દિયોનું આ કંકોડો દિયો દેખે કંકોડું જ દેખાતું નહીં. અહીંયા લે નીતિન ભા તમ રો હો તમ રો યાર મંદિરના પૈસા જતા રે. તેમાં કશું કર્યું પોલીસ બોલાય એવું ના કરાય કાઢ્યા. એવું બધું પોલીસ ના કરાય. મારી માતા તો જોશે. એવું ના કરે પોલીસ કેસ કરી દેવાય એટલે હોજે લોહીની ઉલટીઓ કરાવશે. મોઢામાં ખારું લે ને તાન મેર આવશે. અને કગટો હોય કે ના એમ પોલીસ ના બોલાવે. પોલીસ વાળા ખાલી ખોટા પૈસા ખાઈ જાય. મને એવું માતાજી કોમમાં કશું પોલીસ વાળા ના ખાય પણ મંદિર નું હોય તો માતામાં જુઓ. પોલીસ નું શું હોય ઘરનું તે પોલીસ આવીને જુઓ. મેં પણ મંદિરનું હતો માતાજીએ જોવો ને પોલીસ બે હો તો તું જલ્દી ચોર કર. પણ મારે તો હોજે ના આવે તો એના દીવા હરગાવા માર ખોટા. એવું ના કરશો. તમે મારા માતાજીને તો જુઓ. એટલે તમે માતાજીને કોમ અઢોરું હોય ને એ 50,000ની સિમેન્ટ લાવવા નથી. તમે ચોરોને કને જોવાનું? એ નીતિન કાકા તમે વાત ગોપન ને લે બેહવા દે. વાત મળી તમારી કે તમારા ઘરે આ મંદિરના પૈસા લઈ ગયા 50,000. એની જ વાત કરીએ એની જ વાત કરો. તમે રોયો નહીં પોલીસ કેસ કરી દો. પોલીસ ને મારા માતા જોહે ઈન તો. એવું દીવા એમને હું હરગાવતો નહીં. હે તમે નોકરી દાન કરી દો. ખાલી પૂછવા એ લોકો હાથું નહીં તોડી દઈએ. અને તમે કોઈને મલક કહેજો બા મને. હા તો આ દે તો કાલ મળી જ જશે. આ જોટ પડતે ના આવે તો મારા માતાને દીવા નાખી દો. એવું હા તો મારે નોકરીનું મોડું ગયો. ચલા 8 વાગી ગયા. આવું જવું તાન. માતા મારા હાજરો આવજે હેઠ. એ હા આવજો. હલો તમારે કોઈ નોકરી બકરી જ નહીં કામ? ના આમાં તો નોકરી ગોટિયાલી દહીં દોહાય એવું ખાય ટીચાઈ ખાઈએ ખીચડી ટીચાઈ ખાઈએ એમ કીચાઈ હા ના મજૂરી ધંધે લાગી જાઓ. આવું ના ટીચી તો ચાલે. મરચાં ખાઈએ એટલે આ મજૂરી કરવી પડે. મજૂરી તો મળી તો જોવો ને જો આપણે 50,000 આવી જાય એટલે કોમી આવી જજો. હા આયા ને હું જઉં હા હુઈ જવું હવે નહીં જ લેવાનું. એ તમે ભા હું કરો હોય બર યાદ આવ્યું. હું યાદ આવ્યું. શું કરો હોય તું તો પેલો રાતવાળો માર ભાગીદાર ચોર જ છે. હું નહીં હો નીતિ ભાગી આય કંસી પર ચોર. ઓ મને યાદ આવ્યું. તમે વાતો કરતા હતા ને રાતે મને યાદ આવ્યું. એ મને પેલા લાલિયાને કીધું તું કે ચમનલાલને બહુ યાદ રહેતું નહીં એટલે એને હંગા ચોરી કરવા લઈ દઉં. ઈ લઈ મંદિરમાં ને કૂતરું હતું મને ખબર હ. એ બરોબર યાદ આવ્યું. આજ તો ચારની બદલે 5 ગોળી કરીને આવ્યો. બરોબર કહું મને ને તે
તે રાજી હું દારૂ પીતે ડોસી પણ ઘરમાં પૂરો તો પૈસા આવું પછી નહીં મને યાદ આવ્યું છે આમાં તો યાદ નહીં આવ્યો તો ના ના હું તો પણ નીતિ બંધ કિયા નીતિન ભા જોડે હેડ તો ક્યાં જવું નહીં નીતિ બંધ કરે હેલો હમણાં બાપા સાચું બોલ ના ભાઈ તું લેવા હેલો સી તમાર વીમા હું તો મારા કાર્યાને કહી દઉં ને કહો ભાઈ લે તું ચોર હે મને ખબર હે હું નહીં તું જ જા અરે હું નહીં તમાર હોટ ભગવાનું ના હાલ તો તું બોલ્યો કે તને ભાગનું કહું ઘરે તું હેડ તું આ તો પૂછેડવાનું જ છે તને રે ગોમ વચ્ચે થઈને લઈ જવાનું હું કે પકડી જા મારા હાથમાં પકડી જી નીતિનબા ઘેરા જીવન તમે રોજ જોઈજો નીતિનભા નીતિનભાઈ નહીં નીતિનભાઈ નો ન્યાનો ભાઈ હું લે યાર નીતિન બાદ જાન તું નહીં નીતિનભા નો ન્યાનો ભાઈ હું નીતિનભા નો સાચું કહું ઓ બાપા લે નીતિનભાઈ નો ન્યાનો ભાઈ હું લે નીતિનભાઈ ન્યાનો ભાઈ હું આ ચોર હા નીતિન ધાનો નીતિનભા નો શું કર્યું તું આને ચોરી ના 50,000 ની જો આ ચોર નહીં આ તો મારા ભાઈબંધ મારા તા- બીજા કઈ બની રે આ તો તું જ ચોર હા નીતિન ધાનો ચોર તું નહીં હું ચોર બધી નીતિનભા નો ન્યાનો ભાઈ હું તો એનો ભાઈ નહીં હાથું બોલ આ ન્યાનો ભાઈ હું યાર મારશું નહીં યાર વાગમાં આયો રાજે ઓ બાપા લાકડ ભાગી ગયો ના મારશું મને ભાગી ગયો હમણાં હાથું બોલ ના કે એટલી લાફે લોબુ હોય કર નાખે ન્યાનો ભાઈ હું નીતિનભા નો લે હું મમ્મા ચોર તો આ જ છે લે યા તો હું નહીં મને દીટે હમી નહીં કરવા દેતા રે હાચું બોલ તું જ ચોર હાચું બોલ એટલે હું નહીં આ બાપા હાચું બોલ ના હું નહીં કીધું એ મારશે ને બહુ હાચું બોલ મૂચો નહીં નીતિનભાઈ નો ન્યાનો ભાઈ હું આ ભાઈબંધને ચમ મારો તમે માર્યો હો. આ ધોકા હતો જો આ ધોકો મેં કેનો ઓમ મેં કીધું તમે આ તે ધોકો ચમ મૂકે મારી મરજી જો બાપો જાજે નકર નીચે ભાગ કાઢે તે ચોરી કરી હે એટલે નહીં ચોરી હું ન્યાનો ભાઈ હું પૂછી જો નીતિનભાઈ હાચું બોલ ના કહો અમે પૂછે છે નહીં પૂછેડો હું નીતિનભાઈ નો ન્યાનો ભાઈ હું ઓલું મગજ શું થયું હો ઓલું બગડ્યું ગયું અરે બધું કાર્ય ફોન કરી બોલાવો પડશે બરાબર હાચું બોલજો તું જ ચોર હતો નીતિનભાઈ નો ન્યાનો ભાઈ હું ઉભરે મારા કાર્યાને ફોન કરી કરો બોલાવજો કાર્યને ખબર પૂછ જા હેલો કાર્ય આઈકન મુંબઈ આવજે મુંબઈ નહીં ત્યાં કોણ એટલે નીતિનભાઈ નો ન્યાનો ભાઈ મુંબઈ નહીં આવ્યું લે ઓ આપણે નીતિન દાણા ઈ મંદિર બને ઈ આવજે હારું આય આય આ ડોહાનું બગડી ગયું હે ગોરીઓ ને ગસ્તો ડોહો અતાર પર ગઈને આવ્યો હો અને તમે ના ઉઠો એમાં ભય થાય આમાં ભાઈબંધ તમે કોક કર્યો હે બેને તમે બેને કોક કર્યો હે અરે હવે કશું નહીં કર્યું ના તમે બેને કોક કર્યું હે સાચું કયો જો નીતિન દા હન તું નીતિનભાઈ નહીં લે યાર નીતિન દા યાર નીતિનભાઈ નહીં ન્યાનો ભાઈ હોય એમનો આ તો ચોર તમે બેને કોક મારી છોકરાનું મગજ ફોડ્યું તમે બેને કોક કર્યું આ ચોર આ યાર તે પૂછેડો આનો આ તમાર નીતિન ભાઈ હે ને એને કાલ ચોરી થઈ ખબર ઓવો બરોબર યાદ આવ્યું અમ ઓવો કાલ ચોરી થઈ હતી ને ઓવો ત્યાં ચોર જ છે હવે મારે કાર્ય ના આવવા દે ઉભા રે અમે તમારું કાર્ય શું હશે કાર્ય આવતો જ હે આવ્યો આ ખબર જીવા ખબર લે કાર્ય હું તને કહેતો તો ને ઠેકરો ને કાર્યો ચોર હતો એ આયરો જતો જો આરે હતો આ બુચેરો હોનો તા ઉભા રે ભાઈબંધ ને મારે નહીં યાર માર ભાઈબંધ આ હતો હા તો તમે કયા કે અરે ઠેંગલો ચોરો એ તું તો પેલા પોપટ હેમતું છોકરો હન ના તમારો કાર્યો પોપટ હેમતું આ તારો છોકરો નહીં મારો છોકરો નહીં આવ્યો નાખું ના દન તમારો છોકરો એટલે ઓ પેલો નેની ઓગળી વાળો મોટા પગ વાળો હા. રવાતો તે હા એ જ માર કાર્ય કારબા કર્યા
હું તને હવારે કહેતો હતો ને હા. તો નેના પગવાળો ના એવું નતું કહેતો બીજું નતું કોઈ કહેતો કર્યું ને ઠેકલો જે ચોર હતો મારા અંગર આ જ એ ચા આ ચોરી કરવા આવ્યો વાહ તો પણ હે ને મેં ચોરી નથી કરી ચોરી હે ને કોને કરી તું મને હંગાત લઈ જતો આજે એવું હા તમારું નામ આવે આલે તમારું નામ આલે કોને મને પૈસા આલે ને અને મેં પૈસા ચોક નાખી દીધા મને ખબર નથી ગોળી ગઈ લાયા હતા જિંદગી પાસ ગઈ આવે તો ગોરી ના ગોરી ને વાટલું ગોરી કરી એવું હા આરે ચોર હે તમારું નામ આલે ખોટું ખોટું મારી માની સોગન બસ આ જ ચોર એ છે ઉચેડો તા ઉચેરવા નહીં નીતિન ભા આ નીતિન ભાને જ કહી દીધા ઉપર અલે હું નીતિન ભાનો નેનો આ ભાઈ નીતિન બાનો નેનો ભાઈ હો પણ તું કોણ હા એ તમે મારો છોકરો એટલે ઓ કાઢ્યો હા નેનો નેનો ઠીક મોટા મોટા પગ હા એ જ ઓ માર કાઢી લે આ કાઢ્યા હું નામ આમનો યાર મને ભૂલી ધવલ જાય ભાઈ. ચાલ બા મને ભૂલી જાય યાર ના હવે મોનક ના મોન મારી ડોશીની સોગન આ જ તમારો ચોર ચોર ઉપર હતો ભલે પાછો આ બોલ હું તો ઉપર હતો આ ગરીબમાં કે મારા ભાઈબંધ ગરીબમાં કે ને ત્યાં ચોર હો શું કરવાના આ ડોહાનું એમની એક શક્તિ જતી રહી મારા બાપાની તો કોઈ કરાવો ને પક્ષી ખોરો લે એટલે યાદ શક્તિ જતી રહી હો યાદ છે કે જીએ તમારી એક તો તમારી ના જતી રે ઓમ રાખજો સીધી હા માર તો સીધી જ છે હેડો કાકા કહીએ અહીંયા જે તમે પોપટ એમ તું અહીંયા આગારે તમે ચોરી કરો અમારા ઘરે ચોરી કરો ચોરી આગળ કાઢ્યા ના ના ચોરી કરો ના ચોરી હા. કરો ખાવાને ભૂખ લાગી યાર ચોરી કરો બાપા ચાલો ચોરી કરે નીતિન ભાઈ એ બાપા મંગાન લે નીતિન ભાનો હે નીતિન ભાનો નેનો ભાઈ હું લે પણ મને ભૂખ લાગી ખાવાનો નકો મોહન કરવું કર આ કોમી જે કરવું કર પણ મને ખાવા અને તું કોણ લે હું તમારો છોકરો લે ઓ પેલું નેની વગી વાળો મોટા મોટા પગ હા. વાળો ઓમ રમાતો તો હા, એ જ. હારે કોમનું પતાય મને ખાવા હા કે નીતિન કાકા ભાઈ હમ. જો મારા કાકાએ 25,000 રૂપિયા લીધા હતા હા. તે એને ટીમે ચોક પાડી દીધા અડધા હું આલે અડધા પોપટ એમ તું આલે શું કેવું પોપટ એમ તું અરે ડોહા હા આપણે પાણી ભરવા માટલું લઈને આવ્યો હા ભરજો તાર કોણ જ નહીં અલ્યા દીવ નવું લાવે પણ ખાલી જોઈ ને તમે શું અત્યારે જીતા બજારમાં શું જીતા આ તો મારી પેલી બાજુવાળી હે ને ઓળખો વાહ તમે મને ખબર આજે કે ઉતારી લાવી તું તે એક મનાલ દીધું એવું એ તમે ભા પછી મને પડ્યા તો બોલ મહી હા બા કાકા ઉતરો ઉતરો જો બોલા નહીં ઉતરા તમારે આવા ધંધા કરાયા હતા આ કર્યા થયા આ પૂરી કરી ઘરે જતા તો હા ભાઈબંધ આ તો હવે તમારા ભાઈબંધ અને હું કહું હા તમારી વ્યવહાર પતી ગયો ને વ્યવહાર તો એમને કીધું ફેરથી ના કરી દઈએ તમે ના માનતા હોય તો હો તમારા ભારત મારી સોગન પેટમાં અત્યારે બોલે ને હા, હા, લઈ જાઓ ઘરે, હારે હારે હા લઈ જાઓ ઘરે એ હું કેવું નીતિન કાકા ભાઈ 25,000 રૂપિયા માં કાકા લઈ જતા ને એ ચોક પાડી દીધા અને 25,000 રૂપિયા હું હાલ દે 25,000 હું આપી હા એ માતા હે ને નીતિન કાકા કહી દેજો માતા અમારું ઉપર લઈ લે મારી માની હા, સોગન હા, પરવાને કરી બચ્ચો યાદદાસ્ત હશે ને, તો કોઈને હશે. જીમ નહીં માં પણ આ તો બે બધાને દાડા બકાવું હું અચ્છા પૈસા આલશો 2-3 દાડા માલ દે હ્યો કાર્ય એના પૈસા હા તમે નથી ચોરી કરી હું નહીં જોઈ યાર મારી માની સોગન ભાઈ આવું ના કરે હું નહીં જોઈ હા રોહે ભાઈ યાર હા તમે જ મને ક્યારે રા કંકોળો વેંતા હતા કે હું એ ચોરી કરી હ કહેતો તો ખેડૂત કાર્ય કરી હા, એ. પૈસાનો વ્યવહાર પતી ગયો બધો હા આપણે હેલો ખાવા તાન ઘરે તમે ભૂખ લાગે ને આપણે ખાવાનું તો ગોળી કરી દેજો 2-3 ગળી લેજો લા એક શક્તિ જતી ના રે મારી માની સોગન બચી ગયો ને કાં તો પથારી ફરી જવા દે ઘરે ભૂખ લાગી એવી એક તો ધોકો કાઢ્યો પેલાનો પણ મારી માની સોગન બચી ગયો જય માતાજી તમને વિડીયો ગમ્યો હોય ને તો લાઈક કરી દેજો